મકર સંક્રાંતિ પર્વ પર પતંગ રસિયાઓ પતંગ ચગાવીને હર્ષોલ્લાસ સાથે મજા માણતા હોય છે, પરંતુ આ મજાની સજાનો ભાગ ક્યાંક ને ક્યાંક નિર્દોષ અબોલા પક્ષીઓને બનવું પડતું હોય છે। ત્યારે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં ઘાયલ થયેલા અબોલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ઇમરજન્સી 108ની ટીમ કાર્યરત કરવામાં આવી છે। અબોલ જીવોના રક્ષણ માટે શહેર જિલ્લામાં જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો આ અભિયાન જે છે તે ચલાવવામાં આવી રહ્યા છે, ત્યારે વિવિધ ઝોનમાં કેમ્પ કાર્યરત કરી દેવામાં આવ્યા છે। ઘાયલ પક્ષીઓ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે। ઘાયલ પક્ષી અંગે માહિતી આપી શકો છો અને અબોલ જીવને બચાવવા માટે મદદ પણ કરી શકો છો। ત્યારે અત્યાર સુધીમાં અનેક પક્ષીઓને અત્યાધુનિક ઓપરેશન થિયેટરમાં સારવાર આપવામાં આવી રહી છે। તમે અત્યારે જીવદયા પાંજરાપોળમાં અવેલેબલ છો અને જીવદયા એ 2007માં શરૂ કરેલી એક NGO છે કે જે ગુજરાતમાંથી આવતા બિનમાલિકીના પશુ પક્ષીઓને ફ્રીમાં ટ્રીટ કરે છે। અત્યાર સુધી સંસ્થાએ લગભગ 17 લાખ પશુ પક્ષીઓની ટ્રીટમેન્ટ કરે એટલું હ્યુજ કામ કરેલું છે। અહીંથી લઈને 100 કિલોમીટરની રેડિયસમાંથી 150થી વધારે પ્રજાતિના પશુ પક્ષીઓને જીવદયામાં લોકો લઈ આવે છે। જીવદયા 365 દિવસ ચાલતી એક સંસ્થા છે કે જે આ લોકોને ટ્રીટ કરતી હોય છે। અમારી સાથે લગભગ 2000 વોલેન્ટિયર્સ જોડાયેલા છે કે જે લોકો બહારથી પક્ષીઓને રેસ્ક્યુ કરીને અહીંયા લઈ આવે છે અને 200 વોલેન્ટિયર્સ અત્યારે ઉત્તરાયણ દરમિયાન અમારી સાથે નવા જોડાય છે કે જે લોકો સતત અમને આ ઓપરેશનમાં ને બધી જગ્યાએ મદદ કરે છે। સંસ્થા વારે વારે આ બધાની ટ્રેનિંગ કરે છે અને જે અહીંયા તમે જોઈ રહ્યા છો કે સતત આટલા બધા લોકો ઓપરેશન્સ કરતા હોય છે, તો એ માટે જે મનુષ્યમાં અદ્યતન ફેસિલિટી ઉપયોગ કરતા હોઈએ એ બધી જ ફેસિલિટી અમે અહીંયા રાખી છે। અમારે ત્યાં અહીંયા જ્યારે પક્ષી લઈને આવે ત્યારે એનું વજન કરવામાં આવે, એના પગ ઉપર ટેગ લગાડવામાં આવે, એની નોંધણી કરવામાં આવે, એનું કેસ પેપર બને, પછી જ્યારે એને ઓપરેશન માટે મોકલવું કે ફોલોઅપમાં મોકલવું એ નક્કી કર્યા પછી જો ઓપરેશનમાં જાય તો જ્યાં સુધી ઓપરેશન પત્યા પછી ભાનમાં ના આવે ત્યાં સુધી એનું ICU પણ છે। તમામ ઓપરેશન પછી જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય બધા સ્ટરીલાઇઝ પણ કરી દેવામાં આવી રહ્યા છે।